જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જોજે આવો બેહો। સીતારામ સીતારામ। કઈ બજર દેશ હુડકો તો નો મેળ આવે। મારે તો કાનુડા સાપ જોઈ। કાનુડા સાહેબ આપણા ગામમાં ક્યાં જણે છે? તો હું તો રાજકોટ થી લઈ આવું છું। તો એકાદો ડબ્બો મારી હાટું ગુડી આવાય। ગમે ઈ હાલે। બજારમાં તો ઈ હારી આવે, પણ રાજકોટ ઠેઠ જાવ તો ભાડું બાડું જોઈને એકલું જાવું ને। હારું, તારા હાટું એકાદી ડબરી ગુડી આવીશ ભાઈ। હવે એ આજ તો સોરે જોયા જેવું થયું છે। કા ઓલા ધણખૂટના ડેલા આગળ બે ખૂટિયા બાંધ્યા છે। હા, ઈ ખૂટિયા થોડાક આકરા છે। ઈ લગભગ હવે અઠવાડિયું એક નોખા નહીં પડે। તારું માથું ભાંગે એવા છે। હવે ઈ જેવા હોય એવા, પણ હવે તે હજી નોખા નથી પડ્યા? ઈ તો વાત માંડી મેં। માથે પાણીની ડોયલું નાખી? એમણું જવાય તો થાય ને। હામું જાય ને તો ડોરા કાઢે આવડા આવડા। પણ સોરા હામે ઓલા પોલા ડોહાની ડેલી નથી? હા, એ ડેલી માથે રવેશ છે, રવેશ માથે સળીને ડોયલું નાખો તો આખલાવની માથે પડે તો નોખું પડી જાય। તારા બાપી પોલાની ડેલી માં તો 10 વાર તો ભટકાણા, ધણીંગ ધણીંગ ડેલો તોડી નાખ્યો। અર પોલાનો ડેલો તૂટી ગયો? હજી તો કેટલું નુકસાન કરશે કોણ જાણે। જો પોલીસ ખાતામાં ફોન કર્યો હમણાં। એમાં પોલીસ શું કરે? ખૂટિયા બાંધે એમાં પોલીસ શું કરે? માણા બાંધે તો તમારે પોલીસને ફોન કરે। આપણું ગામ બુદ્ધિ વગરનું બિસાડાવને એમાં એને શું હેરાન કરવાના? આવશે કઈક રસ્તો થાય। હા પાડી છે, ના નથી પાડી। પણ એને ફોન ન કરવાનો હોય કાઈ તો ઈ નાનો પાડે મને। ઈ કે આ વાંધો નહીં બાપા, હમણાં આવી એમ કીધું। ઈ તો બિસાડા પછી ના ન પાડે, પણ માણા ક્યાંક બાંધે ન્યા પોલીસ હોય। આ ઢોર બાંધે એમાં તો પછી બીજું ખાતું હોય એને બોલાવવા પડે। મેં તો પોલીસની ગાડીમાં ફોન કરી દીધો છે। અને બીજું બધું ઠીક? બીજું હા, ઓણ જીરું વાવવાનો વિચાર છે, તો દાડી આવીશ? મારે દાડી આવીને ક્યાં જાવું છે? હવે મારે જોઈ એટલું તો બધાય મને દઈ દે, પછી ખોટા મારે ટાટિયા તોડવાને। કાંઈક કામ કરાય, કામ કરાય। આ હાથ પગ હાલે છે ને ત્યાં સુધી કામ કરાય। તે કોઈ દી કર્યું? લે, કામ કર્યા વગર આ બધી મારે લીલી વાળી। એ તો તારી પરજા હશે હારી તી, પરજાએ વહાયું। તું કોઈ દી ક્યાંય દાડીએ ગયો તો ભર જુવાનીમાં રેખડો જ છો, અને તે નકરા રાજકોટ માર્કેટ યાર્ડે જઈને ગાંઠિયા જ ખાધા છે। કોઈ દી કામે ગયો છો ક્યાંય? ઈ તો મારા બાપને જેવી જાહો જલાલી હતી। આમ જો તું જો તો ઘરમાં ખૂટે નહીં, ઘીના ડબ્બા ભર્યા હોય, ઘીના ડબ્બા। પડખે વાળાની ન્યા આમ રાજ તારા બાપની ન્યા હું હતું તને ખબર છે ને મને ખબર। આ તો છોકરાઓએ મહેનત કરી, અને છોકરાઓને મોટા ન્યા તારી બાયડી ઉજી ડોહીએ મહેનત કરી, એને મજૂરી કરીને દાડીઓ કરી હતી। એ હારું, એટલે તું છે ને તારો ઇતિહાસ મારી પાસે ન ખોલાય। તારી છઠ્ઠી જ મેં નથી કરી, બાકી તારી રગે રગની મને ખબર છે ડોહા। મને એમ હતું કે થોડીક મોટી મોટી કરું તારી પાસે। મારી પાસે ન કર, મારી પાસે ન કર। હવે હું કહું છું, હા પોર ઓલી સંડાસની ઓયડી તમે કરી હા, તો સિમેન્ટ વૈધી છે? એક થેલી છે પોણા ભાગની, એમાં નીચે ગઠ્ઠો થઈ ગયો। આપણે કોક દીક માગી એમાં ગઠ્ઠા થઈ જાય। ભાંગીને વાપરી લેવાય। તારી માં નો ઓગરે હવે એકવાર જામી જાય પછી। એ મારે શું છે, આ ઓયડામાં ઉંદેડાએ ભોણ કર્યા છે। ઓહો, ઉંદેડા છે અંદર? હા, ઉંદેડા છે। આખી રાત રેડિયો રપટ કરે, કાંઈ રેવા દે નહીં। આ જો નવો ઘાઘરો કાઢવો પડ્યો। પમદી મારો ઘાઘરો ફૂંકવો તો ઘરમાં, મેં કીધું ઝાકરમાં પાછો ભીનો થઈ જાય, તે મરી ગયા। હવે વેતરી નાખ્યો, આવડી આવડી કાંજી કર નાખી। હેઠી નથી હોતી ને? ના રે, ખાટલામાંથી, એટલે તો મને નથી કઈડા હજી। હા, એટલે ઉંદેડાનું કાંઈ નક્કી નહીં। હું એમ કેતી હતી કે ગારાના પડીકા નાખીને સાંધું તો પાછા કરી નાખે છે, હા, તો મેં કીધું સિમેન્ટ સાંધી દઉં પાણા નાખીને। હા તો લઈ જા ને ઈ થેલી, ગઠ્ઠો ગઠ્ઠો રહ્યો ઈ હેઠે નાખજે, અને માથે સિમેન્ટ પાથરી દે। એ પલરે પછી ગઠીન ગઠ્ઠા થઈ જાય, નો હાલે। જાવે જાવું હોય તો
સા નહીં મૂકું, કા દૂધ નથી. જબરી તું તો જબરી હો. તી હું વેસાતું લાવ છું. આજ ઓલી મોઘીની ન્યા ગઈ તો મોડું થઈ ગયું, દૂધ બધું ભરી દીધું તું. નકર હોય તો મેં કીધું રાખું. મોઘી તારી માથે માથું પસાડે એવી છે. ઠેક. તી માંડવી નો તેલ કાઢ્યું કે નહીં ઓણ ઘાણે? હે ઘાણે તેલ કઢાઈ આવ્યો? હા તેલ કાઢ્યું. કેટલા ડબ્બા? 35 ડબ્બા ભરાણા, એમાં જો 5 ડબ્બા માર ફોન ઘરે મોકલવા છે હવે એને મુઈને ક્યાં આટાણે દેવા જરૂર, ઘણું કમાય છે. અને 10 ડબ્બા છોડીને ઘરે મોકલવા છે. હા, છોડીને દ્યો તમારે. 35 માંથી 15 ગયા હા અને 20 ડબ્બા છે ને વેપારીને દઈ દેવા છે. હા, કોઈરો વેપારી એક ડબ્બો મને દેજે, મારે વરસ નીકળી જાહે. તને દઉં તો મારા ઘરે નો રાખો. હાલ તો હું જાઉં. હા જા, આ મહાણિયા સંપલ તો ગુડ તો જા મરી ગયા. આ ભાગ્યો જીવરી. આ ભાગ્યો નહીં, નમાલો છો નમાલો. ગામમાં કોઈ મરદનો દીકરો નો જોયો, બધાય નમાલીના પેટના. મરદનો દીકરો એટલે હવે તું જા અહીંથી, મગજમારી કરતો ન કરે, છૂટું સંપલ ઠોકી જાવે તો પણ. આ તો બાયડીની જાત છે એટલે કઈ કેતો નથી. બાકી આદમી સામો હોય તો કાંઠલો પકડો. હવે જાને ઠીકે હા હલેશ ને પાવર વાળી નો થાસતી. અહીંયા વાડામાં આવી એટલે એક કામ મૂકીને બીજું કામ દેખાય મને તો. એ સોડી કોણ છે? બીજું ભાઈ તમે? હા. તે તમે આજ તો મારા વાડામાં ભૂલા પડ્યા, અમારા સૌભાગ્ય કહેવાય હો. એમાં એવું છે કે આ થોડુંક સાણ હુંડો એક માર વોયડે નાખી જાજે ને. કા? આ ભીતું માંડી છે ખરવા, ઊંધેડું બહુ થઈ ગયું છે ને. અને ઓણ વરસાદમાં પતરા તૂટી ગયા તા, તે પાણીની ધારું થઈને તે બધું ઉખડી ગયું છે. તે મેં કીધું થોડોક વાટો કરીને લીપી નાખું. ઈ બધું તો ઠીક, તો ઘરમાં ચોખાઈ રખાય એટલે ઊંધેડા નો થાય. ચોખાઈ તો રાખું કે ગામમાંથી એઠવાડાના તગારા લઈને મારા ઘરમાં નથી ઉડાડતી. પણ હવે જૂનવાણી વાંધો તમારો, જો કઈ કહેવાય ની સીધા ઊંધા મંડો જવાબ દેવા. તો તમે સીધા સવાલ તો કરતા નથી. હું એકલું માણા, મારા જેટલી ચોખાઈ રાખું છું. જૂનવાણી ઓયડો છે તો મેં કીધું સાણમાં ખાલી ઓળી પા કરી નાખું તો પાછું વરહ વયું જાય. અને ઘઉંનું પરારે થોડુંક એમાં નાખતી આવજે. અને હું તો કહું છું નવરી હોય ને તો બધું મિક્સ કરીને અને તરત માલ જ કરીને આવજે. અને પછી તારે જો ઘરે ઉતાંબર જવાની ન હોય તો તગારું લઈને આવીને અને ઓળી પોઈ કરી દેજે. તમે કહેતા હોય તો મારું મકાન છે ઈ તમારા નામે કર દો એટલે તમારે કઈ ઉપાધિ ની બીજું ભાઈ. હવે બળબડ કરમાં ને એક તગારા સાણમાં લબલબાટી માંડી સો કરવા ઈ ઓયડા હું મને દેવાની તતોરાના દોડવા. હવે સાના મુનારીઓને દર વખતે સાણને તગારા ભરી જાવ છો, કોઈ દી મે હિસાબ નથી કર્યો. બાકી તમને ખબર જ છે કે હું ખાણા થાપું છું, સાણા વેચાતા વેચું છું, છતાંય તમારી પાસે હિસાબ ન કર્યો. પણ તમને ન હોય, તમે સો ગણ કુઈટા. અમે ખદર કુઈટા સહી, અમે અદેખા સહી, અમે અધૂરિયા જીવના સહી, અમે તો ડાકિયા મુઆ સહી. તમે ધારા ગામ આખું નમાલીના પેટનું, ગામમાં એકેય મરદનું ફાડ્યું ન નીકળું. આયા હો તો કેને કયો છો એ? લે આ ડોહીએ તો હદ કરી છે. આટલું રાખતા સતાય જરે તો એમ કે મરદના ફાડ્યા નથી. પાનિયારી તો એક જ છે ગામમાં, હવે ભેગી થાય જાય મને. આવો બીજુમાં હું સાટસ સોરા? આ ખાતર નાખું જો આ ડુંગળી વાવું ને તો 2-3 ક્યારે સોઈપાય. કીધું એક બાકી છે તો કીધું આમાંય સોંપી દઉં. આ તો ઉગી ગયેલી વાવી છે, બી નથી કઈ. ના તો પડી થી ઉગી લે તો મેં કે સોંપી દઉં કીધું. ઓલું ઈ વાવ્યો રોપ જો હમણાં. ઓલું હે ઓલું ઈ ડુંગળી જ છે. ઓલું ઈ મરસા છે. ઓલું ઓલું બધું આમાં ઓલું જ વાવેલું છે ભાઈ. તમારે કામ શું છે? ઈ સાબડું હેઠું મૂક દે ખડી. તમે ખોટી કરવા આવ્યા ખરા હો અત્યારે. તારી વાડીએ વાહ છે કા? હા વાહ છે. જબરા હોટાસ કા? હા હમણાં કાંઈ નથી. તો કાપી નાખજે ને. કા કેમ? મારે 2 હોટા જોઈશે. 2 હોટા જોઈશે. કાંઈ વાંધો નહીં, જે ઓની કોરિયા 2 હોટા કાપતા જાવ. તું કાપી નાખજે ને. ઈ હું કાપી નાખું. એમાં બાયું ને શું છે, મારા જેવી અમુક બાયું છે ને એને ભગવાને અમુક કામ સોંપી દીધા છે. હા કે કોઈની વાત કાપવી હોય, કોઈની વાહેથી કાપવી હોય
કોઈનો વ્યવહાર કાપવો હોય, બરાબર. આ બધું અમારી જેવી બાયુને હોય પૂછે ને. તમને જણને છે ને આવા તારા જેવા કટા વાહડા કાપવા એને આવું મહેનતનું હોય પૂછે. મહેનત કરી હગે માંદા ન પડે તો 2 વાહડા કાપી નાખજે. કાંઈ વાંધો નહીં, કાપીને રાખ દે, લેતા જીશો ને. ના, સીધા હોટા કાપજે ને જાડા થળિયા વાળા, અને નવરો હોય તો નાખી દેજે ઓયડે. સાંજે આવીશ ને હું તો ગાડામાં નાખતો આવીશ. હાલો. તો પછી કાલ ક્યાંય જવાનું કે નવરો છો? કાલ તો બસ આ કિયારો એક વવાઈ જાય પછી કાલ તો હા કુએ મશીન ખરાબ થઈ ગયું તો એ હમું કરવાનું. કુએ મશીન પમદી કરજે. હા, મશીન વગરના તમે મરી નહીં જાવ, પણ હું તમારી ફઈ થાવ, ગામની દીકરી થાવ, થોડુંક ધ્યાન દ્યો. કારના પેટ નાવ. ત્યાં તો દઈ જ છી. મારે ઓણા વરા હળી ગયા છે, પતરા પડવું થયા છે, તો રજા રાખીને એ બંબુડા લઈને આવીને તો બધાય પતરા ઉઠલાવીને અને પાછા એ બંબુડા નાખીને અને પતરા ગોઠવી દેજે. એવું છે. અને વાડીએ બેલા પડ્યા? બેલા પડ્યા હે, પણ મારે ઓયડી કરવાની મજૂરની. ઓયડીમાં થોડાક ઓછા નાખજો, અને મજૂરને તો જૂનો ઓયડો સી હાલશે. મારા પતરા ઉડી જાય, કેમ કે ઓણ પાછા લગભગ આંબાલાલ પટેલ આગાહી કરે કે વાવાઝોડું આવવાનું છે, અને વાવાઝોડામાં મારા પતરા ઉડી ગયા હોય તો હું એકલી બાઈ ક્યાંથી કાઢું બધું. એટલે માથે થોડાક બેલા ગોઠવી દેજે, ઉડે નહીં એટલું કામ કરી દેજે. તો એ જેટલા પડ્યા ને એ બધાય લેતો આવીશ. એટલે મારે માથાકૂટ નહીં ઓયડી બનાવવાની. એટલે ઊંધું હું કામ બોલસ? ઊંધું નહીં, પણ હવે તમને વાહડાનું કીધું, તમે વાહડા તો કે કાપીને ઘરે દઈ જાજે. બેલાને ચોઈટા તો બેલા ઘરે નાખી જાજે. બધુંય કે અમારે ન ફઈ કરવાનું હોય કાઈ. ફઈ કેવી તો હારી લાગે છે હે? દીધું કોઈ દી વાર પર બે કઈક દીધું? ત્રીજી પેઢી વાર થાવ છું, દીધું કઈ? એ તો હાથ પૂછ્યો, બાકી તો પૈસા વિનાના લઈ જાવ છો. તો લઈ જ જાવ ને, અમારા બાપ દાદાનું છે ને, નથી તમારી માયું કરિયાવરમાં લઈ આવી. ભલે ત્રીજી પેઢી, પણ વડવા તો એક હતા ને, એનું વહાવેલું છે, એમાં પૂછે હું? એ બાપ દાદા ગયા ને બધું ગયું એની વાય. હા, બધું અત્યારે અમારું છે. બસ આવ્યા ને માના સંસ્કાર આવ્યા. મોહારમાં મોટા થયા છો એટલે એના જેવા ગુણ ગાવ ને, જેનું ખાવ એનું ગાવ. ગમે એમ તો તાણા વેલા થડે ગયા, નકામીના પેટના હાવ ગણચોર મુઆ હો, ગણચોર. હું તો કહું છું હાવ નમાલીના પાયકા, નમાલીના. આ ગામમાં કોઈ મરદનું ફાડ્યું ન નીકળ્યું. વાહ ફઈ વાહ, જોયું મારા ફઈ? આ ફઈ તો જો, ફઈ તમારો ઉપાડો વધતો જાય છો, દાયરે દે. તારી હાહુ મરી ગઈ, નકર ઈ મારી ભોજાઈ થાતી તેની હારે મારે હહવા બોલવાન રમત કરવા થાતી. તો હવે એના ઠેકાણે તું બીજું હું? હા ભાઈ, તમારે કરો ને રમે, તેમાં શું થઈ ગયું હે ફઈ? હું વાવ્યું છે આ? આ દૂધી વાવી ફઈ. ઓલું ક્યું ઓલું? હા, હવે ઈ તો માર હાહરાએ વાવ્યું છે ઝાડવું, હો મને નથી ખબર. કણજનું છે. કણેજ છે? એ નહીં, ઓલો વેલો ક્યો વેલો? આવડો આ. ઈ વેલો કારેલીનો છે. ઓલું ઈ ઘીહોડા છે. ઓલું ઈ ટીંડોરાનો છે. ઓલું હવે આને તો બહુ કરી, બટેકું ખાવું હોય ને ફૂઈ તો ડીસા વયા જાવ. ગામમાં તો હું ગામની દીકરી છું, બધાય મને બધુંય દે. એક બટેટા મારે વેસાતા લેવા પડે છે. બટેટા મંડો ને વાવવા તો મારે ક્યાંય વેસાતું લેવું નહીં. હા, તમારે બધું પરબારું જ કરવું. દૂધ તો પરબારું, સાઈઝ તો પરબારી, બકાલું તો પરબારું. આ બર્તન કાપો છો કે ઈ પરબારા લઈ આવો છો? ઈ પરબારા જ હોય ને, હું તો ગામની દીકરી છું, મારો હક છે ને. દિવસો તો ક્યાં પાળ કરો છો ન્યા? હા, તમે તો એક ધર્માદો કરો છો. માણા ધર્માદા કરવા ક્યાં જાય? તમારે તો ઘરને આંગણે ધર્માદો છે, પણ ચીકણીના પેટના અભાગ્યા જીવવાળો તમારા ભાગમાં ધર્માદા નથી. માણા દાન દે કોઈ દી કે નહીં. તમે તો મને વગવી મારી અને મારા નામના ગાણા ગાવશો કે આ દીધું તે દીધું. તમારું બધુંય સફળ નહીં અફળ થયું. અને હું શું કહું છું, ન દેવું તો ના પાડ દેવાય, તો બાજુના ગામમાં જઈને માગત. ભલે ને આપણા ગામની આબરૂ જાય, પણ સંભળાવાય નહીં. નમાલીના પેટના આ ગામમાં તો કોઈ મરદનું ફાડ્યું નથી. ઓહો, એ ઊભી રહો તો. લે આ વઈ ગઈ, બોલ. છે કે કોઈ મળદનું ફાડ્યું? અને તમે દ્યો ને તો હારા, અને નો દ્યો તો એમ કે છે કોઈ મળદનું ફાડ્યું. કેમ આના હાટુથીનો જ આપણે બધાય ખર્ચો કરતા હોય. આખા રહેતા હોય તો બીજું ફઈ. અને આ રોડ ઉપર શું કરો છો તમે? એ પાણો તો નથી, આમ ફગવતી હતી. અરે પણ હવે તમે નાના છો બીજું ફઈ, તમારે રમત કરાય. માણા નથી કેતા કુંવારા હોય ત્યાં સુધી નાના જ કહેવાય. તો હું કુંવારી છું, હું ક્યાં પરણી છું, એટલે હું તો છીણકી જ કહેવાઉં.
એ વાત તમારી સાચી હો. ઉભો રહે તો હા સાંડલો હોનાનું આ બધું શું છે લે તમને નથી ખબર ના રે ના 15 દી પછી મારા લગ્ન છે. લગ્ન કરી નાખવાનું થાય બીજું ભાઈ હે. તમે આવશો ને લગ્નમાં? નાવા લગન થી મને નફરત છે. લગન નું નામ આપતો અટાણે તારા આયરે મારે ભળ એટલે હું રાજી થઈ. બાકી બીજા કોક મને લગન ના હમાસાર દે ને મને એમ થાય મરસિયા મંડુ ગાવા. લગન ઉપર મને સખત નફરત છે. પણ એમ નહીં બીજું ભાઈ, તમે મને એક વાત જણાવો, આ લગ્ન ને તમારે બેને વિરોધ કેમ છે? એમાં વાત એમ છે હા કે હંતાઈ પેલા મારી નાની હા તે તો હોય નોન મારી માઈ એટલે કેવાતમાં કે મારી નાની ના લગન થયા પડતરી. હા પછી પાણી ન્યા ગયા. હા પછી વરદી પછી મારી માં ન્યા જન્મી. હા હા પછી પછી મારી નાની ને મારા નાના ને ડખો થયો. ઓહો પછી મારી નાની ને હરગાવી નાખ્યા. હે તમારા નાના હા, મને બહુ નફરત આવી. બીજું ભાઈ તમે મને એક વાત કયો, આ લગ્ન ને તમારે બેને વિરોધ કેમ છે? એમાં એવું છે હા? હંધાઈ ને પેલા મારી નાની મારી માં ને એની માં ત્યારે તો હું નહીં ને મારી માઈ ને આ તો તને વાત કરું છું. હા પછી મારી નાની ના લગ્ન થયા હા જામનગર થી ઉપર હા પૈણીને ગયા. વરદી થયું એટલે મારી માં જન્મી. હા એટલે એની મારી નાનીની હાહુ એમ કીધું વાલા મુય પેલા ખોરે દીકરી જઈને અભાગણીને આવીને તેવીને ઓહો એમ કરીને અને મારી નાનીને કાઢી મૂક્યા. ઓહો પછી મારી નાની આવતા રહ્યા ક્યાં ક્યાં? એને માવતર હા મારી માં વરદીની હમ ઉપાધિમાં ને ઉપાધિમાં પછી છે ને હમ મારી નાની મરી ગયા. ઓહો દુઃખ હો. મોહારે માને મોટી કરી. હા પછી મારી માને પરણાવી પડતરી. હા તો બીજા તો પછી કેવું ચિંતે કે ભાઈ ગાંઠો સટકાવાની વાત છે, જેવું આવે એવું મારી માને ગોતી દીધું હોય છે. પછી મારી માં જ્યાં પડતરી પરણીને ગઈ ને હા ઈ મારો બાપ એટલે મારો બાપ નો કહેવાય, મારો બાપ તો બીજો છે. ઈ પછી તમને પછી લાઈટ થાય. ઈ મારી માં જી ભાઈ આયરે પરણીને ગઈ ને જી જણ આયરે ઈ જણ ને ધરોલ ની છોકરી આયરે લફરું. ઓહો આ તો ઘૂસણા વાળી છે હા, હો. એને ખબર પડી કે આવડો પરણીને આવ્યો તો 150 ગુંડા લઈને આવી ઈ છોકરી. ઓહો ઈ કે પ્રેમ મારી આયરે ને પરણો બીજા આયરે હાલ થા મોર નકર ટાટિયા ભાંગી નાખું. યુદ્ધ થયું તું? અરે મોટે પાયે ડખો થયો. પછી આ બી ગયો ન્યા જઈને ઘર જમાઈ બેસી ગયો. ઓહ. પછી મારી માને ઈ બધાય પડતરી વાળા કી હવે અમારો છોકરો જ નથી તને શું કરવી. હા ઈ વાત સાચી. મારી માને પાછી કાઢી. ઓહો પછી કઈ ઘરે તો મોહારિયા બેહારે નહીં. નો બેહાડો. પછી મારી માને ગોંડલ બાજુ પરણાવી. હા વાત બહુ ઇન્ટરેસ્ટિંગ છે હો. હા, ગોંડલ બાજુ પરણાવી 2 વર્ષે હું થઈ. હા પછી પછી મારા બાપુજી બિચારા બીમાર પડ્યાનું ઓફ થઈ ગયા. બહુ ભલા માણા. ઓપત થઈ જાય છે બધાય. કરમબુંધિયારી અમે બધી નથી કેતા ભમરારી ઈ અમે. હા પછી એના ભાઈઓ કુટુંબને મોહ જાગ્યો કે આ બાઈને એક દીકરી જ છે એટલે બાઈને આપણે કાઢી મૂકીને તો જમીન આપણા હાથમાં આવે. ઓહો મારી માને કાઢી મૂકી. મારી માં મને કાખમાં લઈને આ મોહારે આવી. પછી મોહારે કોઈએ ધ્યાન દીધું નહીં. હા કેમ કે મોહારને તો પછી હું તો આ ગાંઠો સટકે. હા પછી મારી માં બિચારી આ ગામમાં આપણે છે ને હા એક શેઠ કહેવાતા. લાલચંદન લાલ ચંદન નહીં તો કઈક ચંદન વહે આવતું. પછી ગુલાબી ચંદન કે પીરા ચંદન કે લીલા ચંદન ઓહો ઈ બી શેઠ હતા. હા શેઠે મારી માને દીકરી માની. શેઠના ઘરમાં મારા માં કામ કરતા. હા રાજી ખુશીથી બધું હાલતું. પછી તો શેઠ ને બધાય વયા ગયા, બધાય મુંબઈ બધું વેચીને મારી માને એક ઓયડો દીધો. એમાં અમે માં દીકરી રહેતી.
પછી મારા માયે વયા ગયા તે દુની હું એકલી સૌ પછી મને પરણવામાં સખત નફરત આવી ગઈ નફરત આવી જ જાય ને, કેમ કે આ તમે સોરે શીખણું જેવું કર્યું. આ શું કરવું મેં નથી કર્યું અમારા કરમે કર્યું એટલે નથી કેતા ભમરા રહ્યું એ અમે હા હા, એ તો સંભળાઈ ગયું. તારા લગનમાં જો એટલે મને લગનથી નફરત છે એટલે તારા લગનમાં નહીં આવું પણ તારે મને પેરામણી કરવી પડે. હું તમારી ફઈ તો થાવ ને ગામના નાતે તો તારે મને 2 જોડી લુગડા દેવા પડશે. તમને હું પેરામણી કરું? હવે જાવ જાવ ડોહી, તમને શેની પેરામણી કરું હે? મારા લગનમાં તો આવું નથી, સાંડલો દેવામાં ભી પડે છે અને પેરામણી જોઈશે હે. વિયા જાવ વિયા. જો કેટલી ભે પડી મરી ગયો કેટલું આસકાલ્ય છે જો તો ખરો નમાલીના પેટના છો નમાલીના પેટના બધાય આ ગામમાં કોઈ મરદનો ફાડ્યો નથી. એ સૂર્યા ઉભો રે આ ભરાઈ દો એટલે હવે આગળ નો હાલે. ઉભો રે હાઈક તો હાલે છે હાઈક તો પણ બીજું ભાઈ એમ નો હાલે. હાઈક તો હાલે છે. પેલા અમે ગાડા હા જો અમે ગાડા લઈને જાતા ને પછી ઢાર આવે ને ગાડું ઊભું રાખવું હોય ને તો એના પૈડામાં અમે આવો પરોણો નાખ દેતા. પણ એ તમારા ટાઈમમાં કરતા, અત્યારે આમાં બ્રેકુ આવે, લીવર આવે, બધું આવે છે. આ હોન્ડા છે. અમારે લીવર આવતું ને બ્રેકું આવતું. લીવર મારવું હોય ને હા. એટલે ઢાંઢાના પૂછડા પા ગદગદિયા કરવાના ઈ લીવર. ઈ લીવર તો બ્રેક. હે બ્રેક. બ્રેક મારવી હોય ને એટલે દોડતી રાય ખેહી એટલે હું શું થાય? ના ઈ ઊભું રહી જાય. ઊભું રહી જાય. અને અમારે ટર્ન મારો ને તમે આ હેન્ડલ કયો ને હા આમ હેન્ડલ હા. અમારે હેન્ડલ હતા. આ બાજુની રાય ખેહી એટલે આમ ટર્ન લાગે, આ બાજુની રાય ખેહી એટલે આમ ટર્ન લાગે. બધું હતું પણ ખાલી છે ને ફિટિંગ ને સાધનો ફર્યા છે. તો એમાં હોરન આવતું કે નહીં? આવે ને તો કેમ વાગતું? જોરથી હોટી મારી લે વાવ કરતા દોડ્યા જાય. હવે ઈ ઉપાડો લીધો છે હો ગામમાં. આવે બીજું હું કહું હા, કેમણો જા રજા છે રજા છે. જો સામે ઓલું ઘર દેખાય ને હા ત્યાંથી આમ વળી જઈશ, હા. ત્યાંથી થોડેક આગળ જઈશ એટલે રોડ આવશે, ત્યાં ચડી જઈશ. આમ તો નવરો ને કામે તો નથી જવાનું ને ના કામે નથી જવાનું. તો આ વાર છે ને એટલે રજા છે. હાલ ને મારા ભેગો વાંકાનેર મારે થોડુંક વાંકાનેર કામ છે કલાકનું કામ છે હું મારું કામ પતાવી લઉં ને એટલે પછી પાછા વહી આવીશું. તે વાંકાને તમારે શું કામ છે? એ મેં એક ભાઈ પાસે પૈસા માંગ્યા મને ઉસીના દ્યો સંબંધ હારો પણ કદાચ દેવા ન પડે એટલે મને એમ કહી દીધું કે મારી પાસે હમણાં પૈસા નથી, મેં બંગલો બનાવ્યો એમાં રોકાઈ ગયા. એટલે મારે વાંકાનેર જઈને ઈ તપાસ કરવું છે કે બંગલો બનાવ્યું છે કે ઘોલકું બનાવ્યું છે. બંગલો બનાવ્યું હોય તો માની લેવાનું કે એને પૈસા રોકાઈ ગયા છે તો કઈ કેવું નથી. બાકી એને મને કીધું ઈ પ્રમાણે જો નાનું હુનું ઘોલકું બનાવ્યું હોય ને તો અહીંયા જઈને અને ભવાડો કરીને બાંધવું છે કે ભલા માણા નોતા દેવા તો ના પાડવી તી ખોટું કેમ બોલ્યો ઈ કામ છે. એટલે હાલ માર દીકરો જલ્દી ગાડી હાઈક ઉભો રે આ કાઢી લઉં બરેક હાલ ગાડી હાઈક મને જરાક પોગાડ ન્યા. પણ બીજું ભાઈ આમાં પેટ્રોલ નાખવાનું છે, અહીંયા નથી પડ્યું. ઈ 60 કિલોમીટર થાય છે. તે શું થઈ ગયું રસ્તામાં નાખ દેજે ને ઘણું કમાસ. તે તમારે સારું કમાવશું લે. વાંકાનેર જાવું છે તે હારીને જાવ ને, આમાં હું પેટ્રોલ ન નાખું મફત આવે છે કઈ? એમાં ઓઠું વાકા સુકા ખરસ આમાં મામા બધાય નમાલીના પેટના આ ગામમાં કોઈ મરદનો ફાડ્યો નો નીકળો. એક ગોતી ગયો. જોડી એમ કે છે હા કે ગામમાં કોઈ મળદનું ફાડ્યું નથી, એને તો બબે ધોકા મારવાની જરૂર છે. નામ જો રાજુભાઈ, આપણી જણને જાત કહેવાય, બાઈ ઉપર હાથ ન ઉપાડાય એટલે આ બાયું રહે ને ઈ ખખેરી નાખશે. એ સાચી વાત છે. હાલો ડોહી બાયણે નીકળ. એય ડોહી કરતો ને ગમે એમ તો ગામની દીકરી છે અને ફઈ થાવ પટમાં આવો. હું છે ના ના તું ગામમાં એમ કહેસ કે કોઈ મળદનું ફાડ્યું નથી, કોઈ મળદનું ફાડ્યું નથી, તે ધાયરી છે હું. અમે શું કઈ બાવરના ફાડ્યા છીએ? હા ડોસી બજારની બધાણી અને હેને બોલવામાં ધ્યાન રાખજો આ તો કઈ બોલતા નથી એટલે મર્યાદા રાખી છે બાકી ટાળી દો આઈ નહીં. અને ગામની દીકરી કરીને બધાને ધબકાવો છો છે કોઈ મળદનું ફાડ્યું. આવું હાલે ડોહી, આવું હાલે. તમે એમને જેમ ફાવે એમ ગગલાવો છો, એમ કહો છો કે નમાલા છો નમાલા. હવે બધાએ બોલ લીધું કે ઉંદડા તારે બોલવાનું છે હજી. તે બોલવાનું તો હોય જ ને. અમે કઈ હું માય કાંગલા છે?
માય કાંગલીના પેટના છો, નમાલીના પેટના છો અને મરદના ફાડિયા કોઈ સવો જ નહીં. અને જો એટલો બધો પાવર કરમાં 18 અંગ વાકા કરમાં પેલા હાબર. અને જો તમારામાંથી કોઈ મરદનું ફાડિયું હોય તો થઈ જાવ ત્યાર અને કહી દો કે આલે ડોહી 2 લાખ રૂપિયા કર નાખ તારો ઓયડો હમો, તો હું એને મરદનું ફાડિયું કહું. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હાલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો, વિડિયો તમને ગમે તો વન વિડિયો ચેનલને લાઈક કરો, શેર કરો